હેલો નમસ્તે, કેમ છો મિત્રો? તો બીજા એક વોટર પાર્કના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણા 10K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે આપણે અહીંયા આવ્યા છે વોટર વિલે હિંમતનગર શહેરમાં. તો આજે આપણે અહીંયા આવી ગયા છે મારા ફ્રેન્ડ્સ લોકો જોડે. તો ચાલો હું તમને મળાવું એમના જોડે અને પછી આપણે જઈશું વોટર પાર્કમાં. તો આ વોટર પાર્કની ટિકિટ પ્રાઇસ શું છે, અંદર લોકરની પ્રાઇસ શું છે અને કોસ્ટ્યુમની પ્રાઇસ શું છે અને અહીંયા રાઇડ કેટલી છે, એ તમામ માહિતીને આપણે આ વ્લોગમાં ચર્ચા કરવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો અને જે પણ ચેનલ પર ન આવ્યો હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે બધા હવે જઈશું વોટર પાર્કમાં. તો આર યુ રેડી ફોર વોટર પાર્ક? યસ. તો ચાલો આજે વોટર વિલેમાં આપણે ધમાલ મચાવી દઈએ. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ છે વોટર વિલે વોટર પાર્કનો મેન એન્ટ્રન્સ ગેટ અને એકદમ ડિઝની આઇલેન્ડના બેઝ પર આ થીમ બનાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. અને અર્લી મોર્નિંગ અમે 9 વાગે એટલે અહીંયા આવી ગયા છે. તો વોટર પાર્કનો ટાઈમિંગ છે સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીનો. તો ચાલો આપણે પહેલાં ટિકિટ કાઉન્ટર પર જઈએ અને ટિકિટ પરચેસ કરીએ. તો ટિકિટ કાઉન્ટર મેન એન્ટ્રન્સ ગેટથી લેફ્ટ સાઈડમાં છે. તો ચાલો આપણે પહેલાં ટિકિટ પરચેસ કરી લઈએ. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ છે સામે ટિકિટ કાઉન્ટર. તો અહીંયાથી આપણે ટિકિટ પરચેસ કરવાની રહેશે અને અહીંયાની ડિસ્કાઉન્ટ ઓફર તમે જાણવા માંગો છો તો વિડીયોના એન્ડ સુધી જરૂરથી જોજો. તો 10% ડિસ્કાઉન્ટ પણ છે, એ તમે કઈ રીતે એનો લાભ ઉઠાવી શકો છો એ તમને હું વિડીયોના એન્ડમાં જણાવીશ. તો વિડીયોને છેલ્લેથી જરૂર સુધી જોજો. તો મિત્રો તમે જોઈ શકો છો, વોટર વેલેની ટિકિટ પ્રાઇસ છે મંડે ટુ ફ્રાઈડે 899 અને સેટરડેથી સન્ડે 1099. અને બાળકો માટે 3 ફીટથી હાઇટ જેની નીચે હશે એના માટે ટિકિટ ફ્રી રહેશે અને હાઇટ એની ઉપર હશે તેના માટે આ સેમ ટિકિટ પ્રાઇસ રહેશે. તો મિત્રો વોટર પાર્ક ઓપન થવાનો ટાઈમિંગ થઈ ગયો છે અને બધી ગાડીઓ આવવા લાગી છે. પાર્કિંગ એરિયા પણ ફૂલ થવા લાગ્યો છે અને તમે સામે ભીડ જોઈ શકો છો વોટર વિલેની. તો ચાલો આપણે આ વોટર પાર્કમાં આજે ધમાલ મચાવવાના છે મારા ગ્રુપ સાથે. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને જે પણ ચેનલ પર નવા આવ્યા છે તો વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. ગાઈસ લાઈનમાં ઊભી રહી જાઓ. તો મિત્રો અહીંયા મેન એન્ટ્રન્સ ગેટ પર તમારે અહીંયા પહેલાં ટિકિટ ચેક કરવામાં આવશે અને તમારી બેગ ચેક કરવામાં આવશે. તમે બહારથી ફૂડ અહીંયા અંદર લઈ જઈ શકશો નહીં. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ છે કોસ્ટ્યુમ રેન્ટલ એરિયા. તો અહીંયાથી તમને કોસ્ટ્યુમ અવેલેબલ થશે અને લોકર પણ તમને અહીંયાથી જ મળશે, જેની પ્રાઇસ હું તમને ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ. તો આ તમે એની સામે જોઈ શકો છો, વોટર વિલે ડાઇવ ઇન્ટુ હેપીનેસ જે લખેલું છે ત્યાં તમારે લોકર મળશે અને તમને અહીંયા કોસ્ટ્યુમ ચેન્જ માટેનો રૂમ મળશે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે વોટર વિલેના કોસ્ટ્યુમ પહેરી લીધા છે. તો અહીંયા નાયલોન કોસ્ટ્યુમ કમ્પલસરી છે. તો અમે બધા કોસ્ટ્યુમ પહેરીને રેડી થઈ ગયા છે. તો રાઈડમાં જવા માટે બધા રેડી? તો આજે કેટલી ધમાલ કરવાના છે? ઓકે, તો ચાલો આપણે હવે જઈએ વોટર વિલે પાર્કમાં. તો ચાલો મિત્રો, પહેલા આપણે આ જઈશું આ મોટી રાઈડમાં. કઈ રાઈડ છે સૌરભ? આ ભૂંગળા રાઈડ. ગુફા, આદિ બાબાની ગુફા. ચાલો તમે મિત્રો જોઈ શકો છો કેટલી મોટી રાઈડ છે. આ તમે સામે જોઈ શકો છો, આખું ત્યાંથી આવવાનું છે, તે આખો અહીંયાથી બહાર નીકળવાનું છે. તો ચાલો જોઈએ આ રાઈડ કેવી છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો, અહીંયા 2 રાઈડ છે, ટર્બો ટ્વિસ્ટ અને પાયથોન પ્લસ. તો આપણે જવાના છે ટર્બો ટ્વિસ્ટ, જે તમે આ સામે જોઈ શકો છો. તો આપણી એક ગેંગ આવે છે હજુ. તો ચાલો આપણે હવે ઉપર લેફ્ટ સાઈડથી જઈશું ટર્બો ટ્વિસ્ટમાં, જે 50 ફીટ ઉપરથી આપણે સ્લાઇડ કરવાના છે.
તો મિત્રો આ હતી વોટર વિલેની ફર્સ્ટ રાઈડ જેનું નામ હતું ટર્બો ટ્વિસ્ટ. તો તમને આ રાઈડ તમને કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં પહેલાં જરૂરથી બતાવજો, પછી વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો. તો હવે આપણે જઈશું બાજુવાળી રાઈડમાં, જે બ્લુ કલરની તમે જોઈ શકો છો. એનું નામ છે પાયથન પ્લન્જ. તો ચાલો એ રાઈડ કેવી છે આપણે એ પણ જોઈએ અને ચાલો એન્જોય કરીએ. મિત્રો એ બેન્ડને રાઈડ પટાવ્યા બાદ હવે આપણે આ રાઈડમાં જવાના છે. તો ચાલો જઈએ હવે. તો ચાલો મિત્રો હવે અહીંયા છે 2 રાઈડ, સ્ટ્રોમ ટોપર અને પાઇનઝિલા. તો ચાલો આપણે પહેલા કોઈ 2 રાઈડ આપણે ઉપર જઈને કરીએ. તો ચાલો જોઈએ. સૌરભ રેડી પિંક ને ગ્રીન રાઈડમાં જવા માટે? વેટ વાળો જોઈએ ત્યાં આગળ, વેટ ઓછો હોય ત્યાં આગળ. રેડી ગાઈસ? ઓકે 1 2 3 ગો. તારે આગળ બેસો. અરે એવું નહીં, આગળનું લેવાનું હતું જાણે, મેં તને કરાવો ને તો ટેન્શન લે ને. તો મિત્રો હવે પછીની રાઈડ છે બિંગો બાઉલ. તો ચાલો આ બિંગો બાઉલ કેવી છે આપણે એ રાઈડને એક્સપ્લોર કરીએ. લેટ્સ ગો.
તો મિત્રો આ તમે જોઈ શકો છો, આ છે વોટર વિલેનો રેન ડાન્સ માટેની એરિયા. તો તમે અહીંયા ડાન્સ કરી શકો છો, એન્જોય કરી શકો છો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. અને અહીંયા ગરબાની ધૂમ મચાવવાની તો કંઈ અલગ જ મજા આવે છે, જ્યાં તમને હું વિડીયોમાં નહીં બતાવી શકું કારણ કે કોપીરાઇટ આવવાના ચાન્સીસ વધી જાય છે. તો તમે અહીં આવો ત્યારે અહીંયા ગરબા રમવાનું ભૂલતા નહીં. તો મિત્રો રેન ડાન્સ કર્યા બાદ હવે ટાઈમ થઈ ગયો છે લંચનો. તો ચાલો આપણે પહેલાં લંચ કરી લઈએ અને પછી બાકીની રાઈડ હજુ એક્સપ્લોર કરવાની છે. તો વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો. તો ચાલો આપણે જોઈએ અહીંયા લંચમાં આપણને શું શું મળશે, અહીંયા રેસ્ટોરન્ટમાં કઈ કઈ આઇટમ્સ અવેલેબલ છે એ તમને હું બતાવું. તો આ તમે સામે જોઈ શકો છો, છોલે પૂરી અને પાઉંભાજી એ બંને ડીશ તમને મળી જશે અહીંયા. અને તે સિવાય પંજાબી થાળી, વેજ પુલાવ, પાઉંભાજી, ચનાપુરી, તમે એના રેટ્સ પણ તમે જોઈ શકો છો. અને આ છે અહીંયાનો ડાઇનિંગ એરિયા. અને અમે લીધી છે ફિક્સ ડીશ. જો તમે પંજાબી થાળી અમે લીધી છે, જેના એક ડીશના છે 250 રૂપિયા, જેમાં 2 ટાઈપના શાક, દાળ ભાત અને ગુલાબજામુન અને છાશ રહેશે. તો ચાલો આ મીલને એન્જોય કરીએ અને આ મીલ તમને કેવું લાગશે એ પણ અમે તમને એનો રિવ્યુ આપશું. ચલો કેવું છે ટેસ્ટ? સારું છે, મતલબ વોટર પાર્કના લેવલના હિસાબે કહી શકાય કે ઘણું સારું છે. ઓકે, પ્રદીપ કેવું લાગ્યું? સ્નેહલભાઈ સારું છે? સૌરભભાઈ? ઓકે ચાલો મેં બી મારી ડીશ પૂરી કરું. તો મિત્રો લંચ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે અને મારી ફિક્સ થાળી મને એકદમ મજા આવી ગઈ જમવાની. તો ચાલો જમીને હવે આપણે પાછા એક્સપ્લોર કરીએ જે બાકીની રાઇડ્સ છે. આ તમે સામે જોઈ શકો છો, એ તમામ રાઇડ્સ આપણે હવે એક્સપ્લોર કરવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો મિત્રો આ 3 સ્લાઇડનો એક્સપિરિયન્સ એકદમ જોરદાર હતો. આ તમને સ્લાઇડ કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં બી બતાવજો. અને તમે જ્યારે અહીંયા આવો તો આ 3 સ્લાઇડ ખાસ કરીને જરૂરથી કરજો. તો મિત્રો ત્યારબાદ વોટર વિલેની મેન એટ્રેક્શન જે સ્લાઇડ છે એ તમે સામે જોઈ શકો છો. આના માટે લોકો લાઈનો લગાવે છે અને અહીંયા જોવા માટે લોકોની ભીડ તમે સામે જોઈ શકો છો. તો તમે જ્યારે પણ અહીંયા આવો છો તો આ સ્લાઇડનો એક્સપિરિયન્સ જરૂરથી કરો, તમને બહુ જ મજા આવશે. તો ત્યારબાદ મિત્રો ટાઈમ આવે છે લૂપી ઉપી અને સ્રીલ એન્ડ સ્વૂપનો. તો ચાલો આ રાઈડ કેવી છે એ પણ તમને બતાવીએ. કેવું લાગે છે આ રાઈડમાં જવા માટે? તો ચાલ આ બાજુ
મેં બાય. તો મિત્રો વોટર વિલેની આપણે જેટલી પણ મોટી મોટી રાઇડ્સ હતી એ બધી કમ્પ્લીટ કરી દીધી છે અને હવે આપણે જોઈશું કિડ્સ એરિયાને અને કિડ્સ એરિયા પછી આપણે જવાના છે અહીંયાનું મોસ્ટ એક્સાઇટિંગ લેઝી પુલમાં ફન કરવા માટે. તો એના માટે વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. અને ચાલો તો પહેલાં આપણે જોઈએ આપણે અહીંયાની કિડ્સ રાઇડ. તો કિડ્સ રાઇડ પણ જોવા જેવી છે, તમે ડિટેલમાં અમે આપણે એક્સપ્લોર કરીને બતાવીશું. તો ચાલો હવે જઈએ આપણે કિડ્સ રાઇડમાં. તો ચાલો મિત્રો હવે આપણે બાળક બની જઈએ. ચાલો તો કિડ્સ રાઇડમાં જઈએ હવે આપણે. તો મિત્રો આ હતી અહીંયાની કિડ્સ રાઇડ. તો આ રાઇડ તમને કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. તો ચાલો હવે આપણે જઈએ લેઝી પુલમાં 800 લોકોની દુનિયામાં અને અહીંયા જે લહેર આવે છે એમાં એન્જોય કરવાની કંઈ મજા જ અલગ છે. તો ચાલો આપણે હવે જઈએ લેઝી પુલમાં. તો હેલો ગાઈઝ, આપણે આવી ગયા છે લેઝી પુલમાં. તો ચાલો એકદમ ફેલાઈને પડી રહીએ આ પુલમાં અને છેલ્લે સુધી વિડીયોને જરૂરથી જોજો, મજા આવશે તમને.
તો મિત્રો લેઝી પુલમાં એન્જોય કર્યા બાદ હવે આપણે જઈશું ગુજરાતના લાર્જેસ્ટ વેવ પુલમાં, અને અહીંયાની જે લહેર છે એ તમને હું બતાવીશ. જોરદાર લહેર છે. તો અહીંયા જો ગરબાની રમઝટ થાય છે તો મજા આવી જાય છે. એ તમને ગરબા હું બતાવી નહીં શકું કારણ કે આપણા વિડીયોમાં કોપીરાઇટ આવવાના ચાન્સીસ વધી જાય છે. તો ચાલો હવે આપણે જઈએ વેવ પુલમાં. તો મિત્રો આ હતો આજનો વોટર વિલે વોટર પાર્કનો વિડીયો જે હિંમતનગર સિટીમાં આવેલો છે. તો તમે પણ અહીંયા આવીને એન્જોય કરી શકો છો. અને જો તમે પણ ટિકિટ પ્રાઇસમાં ડિસ્કાઉન્ટ મેળવવા માંગતા હોય તો કઈ રીતે એને મેળવી શકાય એ તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને મને ડાયરેક્ટ મેસેજ કરીને પૂછી શકો છો. હું તમને જરૂરથી બતાવીશ એ વસ્તુ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં વોટર પાર્ક અથવા તો કોઈ પણ ટ્રાવેલિંગ વ્લોગમાં આપણે મળીશું પાછા. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.